પંજાબના કીર્તપુર સાહેબમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે 26 વર્ષ જૂનો ભૂતકાળ અને દર્દ ફરી તાજા કરી દીધો છે। ભાખરા નહેરમાંથી 26 વર્ષ પહેલા ડૂબી ગયેલા એક વાન આખરે બહાર કાઢવામાં આવી છે। ઓક્ટોબર 2000ની સાલમાં 3 મિત્રો સુરજીતસિંહ, મુન્નીલાલ તેમજ રામ અને સુરજીતસિંહનો 8 વર્ષનો દીકરો કાલુ આ નહેરમાં કાર સાથે ડૂબી ગયા હતા। વર્ષો સુધી આ લોકોએ કોઈ પત્તો નહોતો મળ્યો, પરંતુ કમલપ્રીત સૈની નામના એક ડૂબકી મારે આ નહેરમાંથી વાન શોધી કાઢી। પહેલા દોરડાથી ખેંચવાનો પ્રયાસ કર્યો અને અંતે JCBની મદદ લેવી પડી હતી। વાન બહાર આવતા જ 26 વર્ષથી રાહ જોતા પરિવારના કાળજા ફાટી ગયા હતા। મુન્નીલાલના દીકરા દેવેન્દ્ર કુમાર જ્યારે 26 વર્ષ પહેલા પહેલી વાર પિતાના અસ્થિ અવશેષો જોયા ત્યારે તેઓ ધ્રુસકે રડી પડ્યા હતા। उसते जब गल कही हूँ जिदा मुन्नीलालના દીકરા દેવેન્દ્ર કુમાર કહે છે કે જ્યારે તેમના પિતાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે 26 વર્ષે પહેલી વખત પોતાના પિતાને જોયા અને તેઓ ધ્રુસકે રડી પડ્યા। મુન્નીલાલના પત્ની સીતાદેવીએ જણાવ્યું કે તેમણે પોતાના પતિને શોધવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા। ઠેર ઠેર ડૂબકીઓ મારે બોલાવ્યા હતા, પણ કંઈક મળ્યું ન હતું અને આજે આખરે મોતની પુષ્ટિ થઈ છે। પોલીસના મતે આ એકમાત્ર અકસ્માત જ જણાય છે। 26 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે પરિવારે મૃતકોની અંતિમ વિધિ કરી છે। આ ઘટના વિશે આપનું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો।